એટલા માટે જ્યારે સત્સંગ સાંભળવા જઈએ, કથા સાંભળવા જઈએ, ત્યારે એમાંથી આ રેડીમેડની દુકાન હોય, આમાં સારું લાગે. પેલા ગોરદાદા કથા કરતા હતા તો હારે રહેવાવાળા માણસે કીધું કે દાદા અમારી હારે તો 5-7 જણા હોય, તો આમાં હશે આમાંથી કોક. એણે પૂછ્યું કે દાદા એક વાત પૂછું, તમારી હારે 365 દિવસ કથાઓમાં બધે જ આવવું હોય એટલે મારે તમને કહેવાય નહીં, પણ તમે ખોટું ન લગાડો તો એક વાત કહું. ત્યારે ઓલાએ કે દાદા કીધું ના ના કે ને, એટલે ઓલાએ કીધું દાદા તમે જે કથા કરો છો ને, હા એ કથા કરો છો એવું કઈ તમારી અંદર કઈ છે? દાંત કાઢો, મારું આવ્યું. હા તમે જે કથા કરો છો એવું અમે તમારી અંદર જોતા નથી. હું તમારે 24 કલાક રહું છું, 365 દિવસમાં કેટલા દિવસ આપણે સાથે રહીએ, પણ એવું કઈ જોવા નથી મળતું. તો પછી દાદાએ કીધું સાચી વાત છે. હા તો પછી દાદા આવી વાતો કેમ તમે કરો? પછી જે જવાબ આપ્યો ને એ જવાબ બહુ સરસ છે. એ દાદાએ કીધું, એ વક્તાએ કીધું, એ સંતે કીધું કે ગામે મને વ્યાસપીઠ ઉપર મારા અપલખણ ગાવા નથી બેહાડ્યો. ગામે યજમાનોએ સંપત્તિ અને મનોરથ પૂર્ણ કરવા માટે કોઈ બ્રાહ્મણની, કોઈ સંતની, કોઈ સાધુની વરણી કરીને કોઈ ગાદી માથે બેસાડ્યા. ત્યારે એક જ ફરજ છે કે તમે ભલે ગમે એટલા દૂર હોય પણ તમે તમારા યજમાનને ભગવાન સુધી લઈ જાઓ. અને યાદ રાખજો મારા ભગવાન, હું એવા કેટલાય લોકોને જો ઓળખું છું, હું એવા કેટલાય લોકોને તમને નંબર આપી શકું કે એના જીવનની અંદર કથાઓ સાંભળ્યા પછી વિચાર્યા ન હોય ને એવા પરિવર્તન આવ્યા છે. કેટલાય એવા લોકો છે કે જેના જીવનની અંદર આ બધા પરિવર્તનો એ કથા કરી શકે. અને એટલા માટે કથાઓ જરૂરી છે. આ વારા ઘડીએ દાનનું બોલીએ એટલે ઘણાને એવું થાય કે આ બધું શા માટે? નહીં, બ્રાહ્મણનો સાધુનો ધર્મ છે. ક્યારેક આમ પરાયણે ખિસ્સામાંથી કાઢીને ધર્મની વાતો કરવા રૂપિયા લઈ લેવાય. કાઢીશ નહીં, ઉપાધિ નહીં કરતા, લાવજો પૈસા હારે. પણ છતાં યજમાન, સાધુ, બ્રાહ્મણ આ બધાનું એનું કર્તવ્ય છે ક્યારેક યજમાન ના આપે તો સામેથી માંગીને પણ નિત્ય કર્મ અને સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરવા. એમાં પેલું નથી. દુઃખી થયેલો દુર્યોધન જીવ નથી જતો, ત્યારે દુર્યોધનને દ્રોણના પુત્ર અશ્વત્થામાં આવીને પૂછ્યું કે ભાઈ કેમ રડે છે? હવે બધું પૂરું થઈ ગયા પછી તો ગતે થવું જોઈએ ને. આખી જિંદગી ભજન કર્યું હોય તો છેવટે પીડા ન થાય. મરવાનું એ સનાતન સત્ય છે ને, કે અમર છે કોઈ નહીં. તો એક વસ્તુ સતત જે સ્મરણ, એક વાત યાદ રાખો, રાત્રે સૂતા પહેલા જેવા વિચારો કર્યા હોય સપના એવા આવે. હા છેલ્લે ટીવીની અંદર ભૂતની સિરિયલ જોઈ હોય તો રાતે શું આવે? હા એવી રીતના રાત્રે સૂતા પહેલા જો ભગવાનનું ચિંતન થયું હોય અને સપનું આવે તો કોનું આવે? ભગવાનનું આવે. એટલે પાંડુરંગ દાદાએ કીધું કે રાતે આમ સુઈ જાઓ. કોણ એવું છે ઓછી કે માથું નાખ્યા ભેગી નીંદર આવે? એમાં આવડા આપી દીધા પછી તો નીંદર કોને ખબર ક્યાં વહી ગઈ છે. આખી રાત આમ પ્લેનમાં આપણે બેસીને ક્યારેક પ્લેન નીચે ઉતરતું હોય ને તો ઉનાળામાં તો ગાસી ઉપર નકરી લાઇટ જ હોય, આમ ગોદડાની અંદરથી લાઇટ થતી હોય. નીંદર હરામ થઈ ગઈ માણસની નીંદર. પુણ્ય ગયું પરવારી આજે, આપણે ત્યાં ગીત છે. ખેર કઈ વાંધો નહીં, આપણે બધા એક જ હોડીમાં બેઠા છીએ, ચિંતા નહીં કરો. પણ છતાં પાંડુરંગ દાદાએ કીધું છે કે આ દુનિયામાં કોઈ એવું નથી કે આમ માથું રાખે આંખ બંધ કરે નીંદર આવી જાય. તો ઓછી કે માથું રાખ્યા પછી અને નીંદર આંખ બંધ થાય એ વચ્ચેનો જે સમય છે એટલો સમય ભગવાનનું ચિંતન કરો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રણત ક્લેશ, ભગવાનનું નામ, ભગવાનનું કીર્તન. ભાગવત કહે શોક મોહ ભયાપહ અને અનર્થોપશમ. ભાગવતના આ અધ્યાયોની અંદર લખ્યું છે કે ભગવાનનું નામ મોટા મોટા અનર્થોને શાંત કરી દે છે. અનર્થથી બચવા માટે, શોક મોહ ભયથી બચવા માટે કીર્તન કરો, કારણ કે બીજું કઈ આપણા હાથમાં નથી.